નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 7 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પક્ષી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે દર વર્ષે। તો રાષ્ટ્રીય પક્ષી દિવસ 2025 દર વર્ષે 5મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે। પક્ષીના સંરક્ષણ, તેમના રહેઠાણો અને અવિનીય પ્રજાતિઓની જોખમમાં બચાવવા માટે વૈશ્વિક પ્રયાસોની જરૂરિયાત વિશે જાગૃતિ વધે તેના માટે આ દિવસ ઉજવવામાં આવે છે। અને રાષ્ટ્રીય પક્ષી દિવસની સ્થાપના પ્રથમ વખત 2002માં થઈ હતી। એ વિયન્ટ વેફન્ટ ગઠબંધન થયું હતું એના દ્વારા કરવામાં આવી હતી। અને આ દિવસ માત્ર પક્ષીઓના લુપ્ત અને નિવાસસ્થાનના જે વિનાશના મહત્ત્વના મુદ્દા તરફ ધ્યાન દોરે છે। તો ખાસ કરીને યાદ રાખવી એટલી માહિતી। ત્યારબાદ પક્ષીઓને જ લગતા ઘણા બધા દિવસો ઉજવવામાં આવે છે, તો તે પણ જોઈ લઈએ। તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવવામાં આવે છે। વિશ્વ સ્પેરો દિવસ 20 માર્ચે મનાવવામાં આવે છે। રાષ્ટ્રીય પક્ષી દિવસ આપણે જોયું 5 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, નેશનલ પક્ષી દિવસ। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ। 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ ઉજવ્યો હતો અને 1 જાન્યુઆરીએ જ આપણે 67મો DRDOનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો। 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ અને 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ આપણે ઉજવ્યા હતા। તો યાદ રાખવા આ દિવસો જાન્યુઆરીના પણ। ત્યારબાદ 2025 અને તે પછી જન્મ લેનાર બાળકોની પેઢીને કયા નામે ઓળખવામાં આવશે? તો જનરેટર એટલે કે જનરેશન બીટાના નામે ઓળખવામાં આવશે આ પેઢીને। તો પેઢીના અલગ અલગ નામ આપવામાં આવે છે તે જોઈએ। તો 2025 અને તે પછી જન્મ લેનાર બાળકોની પેઢીનું નામ તો કે જનરેશન બીટા રાખ્યું। અને 1 જાન્યુઆરી 2025ના રોજ અને તે પછી જન્મેલા બાળકો હવે જનરેશન બીટા અથવા તો જનરેશન બીટા તરીકે ઓળખવામાં આવશે। જે છેલ્લી વખત પેઢીગત શિફ્ટમાંથી પસાર થયું અને 2010માં હતું, જ્યારે જનરેશન આલ્ફા હતું અને બાળકો જન્મ લેતા હતા, એટલે કે 2024ની જે પહેલાંની પેઢી હતી એ બીજા એટલે કે આલ્ફા તરીકે ઓળખાતું હતું, હવે બીટા આવ્યું। અને 2025થી 2039ની વચ્ચે જન્મેલા બાળકોને જનરેશન બીટા તરીકે ઓળખવામાં આવશે આ બધી પેઢીની। તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી। અને આનાથી શું થાય ને, બાળકો વિશે થોડીક ભવિષ્યવાણી પણ કરી કે બાળકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા પ્રભુત્વ ધરાવતા દુનિયામાં જીવશે અને ઘણી તકનીકોની પ્રગતિ સાથે બનશે। તો રોબોટ સાથે રમશે ખેમશે એવું બધી છે। ત્યારબાદ ઇસરો કયા વ્હીકલથી સોમું મિશન લોન્ચ કરી રહ્યું છે? તો GSLVથી આ લોન્ચ કરી રહ્યું છે। તો GSLVનું ફૂલ ફોર્મ આપણે જોવાના છે, પણ તમને યાદ હોય તો કોમેન્ટ કરી દઉં। તો ઇસરોએ સોમું મિશન જાહેર કર્યું। ઇસરોએ તેમના 99મા મિશન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન અથવા તો PSLV-C60ના સફળતા પરીક્ષણ પર સાથે 2024નું ઉચ્ચતર પર સમાપ્ત કર્યું। અને જે 2 મહત્વપૂર્ણ પ્રયોગો મિશન કર્યા હતા આપણે જોયું હતું, છેલ્લે સ્પેડએક્સ લોન્ચ કર્યું હતું, એની પહેલાં જે પ્રોબા 4A લોન્ચ કર્યું હતું એ બંને મિશનો। અને એ પહેલાં આ છેલ્લું ટૂંકમાં 2024ના છેલ્લા ગણવામાં આવ્યા છે સ્પેડએક્સને। અને એ હવે જે 2025માં જે ઇસરો જે ઉડાડવાનું છે એ 2025નું પ્રથમ ગણાશે। તો ભારતીય અવકાશ એજન્સી અધ્યક્ષ એસ સોમનાથને જાહેર કર્યું 2025નું પ્રથમ મિશન ઇસરો સોમું મિશન GSLVથી લોન્ચ કરશે અને તે જાન્યુઆરીમાં જ લોન્ચ કરવાનું છે। જ્યારે GSLVની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ તો કે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અથવા તો GSLV 17મી ફ્લાઇટ ભરશે। અત્યાર સુધી 16 લોન્ચ કરી ચૂક્યા છે, હવે 17મી ફ્લાઇટ ભરશે આ પહેલું વહેલું 2025નું। અને આનાથી લોન્ચ કરવાનું છે નેવિગેશન સેટેલાઇટ 2। તો આ પહેલું તો લોન્ચ કરી દીધું હતું, હવે નેવિગેશન સેટેલાઇટ બીજું લોન્ચ કરવાનું છે। એ તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરશે। આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં નેવિગેશન સિસ્ટમ ક્ષમતાને મજબૂત બનાવવાનો છે। અને આ જે નેવિગેશન સેટેલાઇટ બીજું લોન્ચ કરવાના છે એ સેકન્ડ જનરેશનનું હશે, જે નેવિગેશન સેટેલાઇટ તરીકે એનું નામ છે। તો ખાસ કરીને 2025નું પ્રથમ છે, તો આપણે યાદ જ રાખવાનું હોય। ત્યારબાદ ઇસરો લોન્ચ કરવાનું છે તો એના વિશે માહિતી લઈ લઈએ। ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે। એની રચના 1969માં થઈ હતી। હેડક્વાર્ટર બેંગ્લુરુમાં આવેલું છે અને અધ્યક્ષ તો કે એસ સોમનાથન છે।
જ્યારે ભારતના રોકેટમેન તરીકે કે શિવાંગને ઓળખવામાં આવે છે. આનું સૂત્ર તો કે માનવ જાતની સેવામાં સ્પેસ ટેકનિક. ત્યારબાદ તો કે ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ વિસ્તાર જે કોણે લોન્ચ કર્યું છે? તો આઈઆઈટી મદ્રાસે આ લોન્ચ કર્યું છે વિસ્તાર. તો પ્રોજેક્ટ વિસ્તાર જે ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી મદ્રાસ દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. આનું ફૂલ ફોર્મની વાત કરીએ તો વિસ્તાર કૃષિ સંસાધન એક્સટ્રેક્ટ કરવા માટે વર્ચ્યુઅલ એગ્રીગેશન સિસ્ટમ, ટૂંકમાં ડિજિટલ કૃષિ તરફ પ્રયાણ છે. અને આ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ભાગીદારથી આ શરૂ કરી રહ્યું છે આઈઆઈટી મદ્રાસ. આ પહેલનો ઉદ્દેશ્ય તો કે ડિજિટલાઇઝેશન દ્વારા ભારતીય કૃષિ વિસ્તાર પ્રણાલી કાર્યક્ષમતા અને અસરકારકતાનો વધારો કરવો. તો આપણા કૃષિ મંત્રી કોણ છે? તો કે શિવરાજસિંહ ચૌહાણ છે. તો ખાસ કરીને આ પ્રોજેક્ટ વિસ્તાર વિશે એટલી માહિતી યાદ રાખવી, ડિજિટલ કૃષિ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ આઈઆઈટી મદ્રાસની વાત થઈ તો એના વિશે થોડુંક જોઈ લઈએ. તો ભારતની બહાર પ્રથમ આઈઆઈટી ખોલ્યું હતું તાંજાનિયામાં આઈઆઈટી મદ્રાસે. અને આઈઆઈટી દ્વારા NIRF રેન્કિંગ 2024માં એકંદર કેટેગરીમાં ટોચ ઉપર હતું આઈઆઈટી મદ્રાસ. ભારત અને ઇઝરાયલ રાષ્ટ્રીય જળ જે પ્રૌદ્યોગિક સંસ્થા સ્થાપી હતી આઈઆઈટી મદ્રાસે. અને મદ્રાસે AMOLED LED જે ડિસ્પ્લે ટેકનોલોજી સાથે સંશોધન કેન્દ્ર શરૂ કર્યું હતું. ક્યાં કર્યું હતું? નવી દિલ્હી ખાતે ઇનાસ પરિષદમાં શરૂ કર્યું હતું આઈઆઈટી મદ્રાસના પરિષદમાં. અને એનું ફૂલ ફોર્મ તો કે એક્ટિવ મેટ્રિક ઓર્ગેનાઇઝેશન લાઇટ એમેઝિંગ ડાયોડ એનું ફૂલ ફોર્મ થાય છે. જ્યારે ભારતની પ્રથમ આઈઆઈટી કઈ હતી? તો કે આઈઆઈટી ખડગપુર હતી, જે આપણે પશ્ચિમ બંગાળમાં આવેલી છે એ. અને એની રચના 1951માં થઈ હતી. તો આ તો કરંટ પ્લસ જીકે થઈ ગયું. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ કયા દેશને કામચલાઉ સભ્યપદ તરીકે પસંદ કર્યા છે? તો ટોટલ 5 દેશને કર્યા છે. એમાં આ ત્રણેય તો છે પાકિસ્તાન, સોમાલિયા, ડેનમાર્ક, અને બીજા પર 2 જોઈએ આપણે. તો યુએન સિક્યોરિટી કાઉન્સિલ પાકિસ્તાનને કામચલાઉ સભ્યપદ તરીકે પસંદ કર્યું, જે 1 જાન્યુઆરી 2025ના રોજ પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2 વર્ષના કાર્યકાળ માટે રહ્યું છે. અને આ પ્રતિષ્ઠિત 15 દેશ જે સભ્યોની પેનલ છે એ 8મી વખત પાકિસ્તાનને આ સ્થાન મેળવ્યું. જ્યારે આ પગલે પાકિસ્તાન રાજદ્વારી દ્વારા વૈશ્વિક પડકારોનો ઉકેલ સક્રિય ભૂમિકા ભજવવાની તક તરીકે ઉભરી આવ્યું છે. તો ભારતે 8 વખત આ પદ ઉપર રહી શક્યું છે કામચલાઉ, તો યાદ રાખવું. અને કુલ 5 દેશોની પસંદગી થઈ છે. એમાં પાકિસ્તાન, સોમાલિયા, પનામા, ડેનમાર્ક અને ગ્રીસ છે. આ બધીનો કાર્યકાળ 2 વર્ષનો છે અસ્થાયી સભ્યનો. જ્યારે યુનાઇટેડ નેશનલ જે ઓર્ગેનાઇઝેશન છે એની વાત કરીએ તો એમની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. આનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે. અને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે. આના જ અંતર્ગત આવે છે આ સંસ્થા. જે કાઉન્સિલ વિશે આપણે માહિતી લીધી એ તો ખાસ કરીને પેટા સમિતિ છે, બધી તમે ભણતા જ હશો અને યાદ જ હશે. ત્યારબાદ કઈ એરલાઇને વાઈફાઈ કનેક્ટિવિટી ઓફર કરવા માટે તૈયાર છે? તો એર ઇન્ડિયા એરલાઇન છે એ વાઈફાઈ કનેક્ટિવિટી આપશે પ્લેનમાં પણ. તો એર ઇન્ડિયા વાઈફાઈ કનેક્ટિવિટી ઓફર કરવા માટે તૈયાર છે. અને ડોમેસ્ટિક રૂટ ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેશનલ કનેક્ટિવ સેવા પ્રદાન કરનાર આ પ્રથમ એરલાઇન તરીકે ઉભરી આવી છે એર ઇન્ડિયા. તો યાદ રાખવી. અને આ એર ઇન્ડિયા ટાટાની છે. તો ટાટા ગ્રુપે એર ઇન્ડિયા તેમના કાફલા માટે પસંદ એરક્રાફ્ટ દ્વારા સેવાઓ આપતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને ઇન ફ્લાઇટ ઇન્ટરનેશનલ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કરી દેશે પહેલાં મફત, પછી. અને એર ઇન્ડિયાની વાત કરીએ તો ટાટા એરલાઇન તરીકે તેની સ્થાપના થઈ હતી, પછી નામ ફરી ગયું. અને જેની સ્થાપના 1932માં થઈ હતી. અને આની સ્થાપના તો કે JRD ટાટાએ કરી હતી, જમશેદજી રતન ટાટાએ. તો ખાસ કરીને એટલી એર ઇન્ડિયા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારત કયા મૈત્રી-2 સ્ટેશનનું સંચાલન જાન્યુઆરી 2029 સુધીમાં કરી આપવાનું છે? તો ભારત એક મૈત્રી-2 સ્ટેશન સ્થાપી રહ્યું છે. એ એન્ટાર્કટિકામાં સ્થાપી રહ્યું છે. અને 2029 સુધીમાં આને બનાવી પર તૈયાર કરી દે છે, એટલે ટૂંકમાં. તો એન્ટાર્કટિકામાં મૈત્રી-2 સ્ટેશન સંચાલન જાન્યુઆરી 2029 સુધી ચાલુ રહેશે. અને ભારત સરકારે પૂર્વ એન્ટાર્કટિકામાં જે મૈત્રી-2 સ્ટેશન સંચાલન જાન્યુઆરી 2029 સુધીમાં પૂર્ણ કરવાની સંભાવના વ્યક્ત કરી. અને કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કિરણ રિજિજુ દ્વારા જણાવવામાં આવ્યું છે આ મૈત્રી-2 છે મૈત્રી-1નું સ્થાન લેવાનું છે, કારણ કે હવે બંધ કરી દેવાનું છે. અહીંના જગ્યાએ આવી છે નવી તકનીકો સાથે. મૈત્રી-2 રિસર્ચ સેન્ટર પૂર્વ એન્ટાર્કટિકામાં સ્થાપવાનું છે. એ 4થું છે. ભારતે અત્યાર સુધી એન્ટાર્કટિકામાં 3 કાયમી સંસાધન કેન્દ્રો સ્થાપી ચૂક્યા છે. એમાં 2 કાર્યરત છે, 2 બંધ છે. જોઈએ, પેલું દક્ષિણ ગંગોત્રી હતું 1983માં.
બીજું મૈત્રી હતું, આ મૈત્રી બંધ કરીને મૈત્રી 2 ચાલુ કરવાનું છે. 1989માં શરૂ કર્યું હતું મૈત્રી 1. ભારતીની વાત કરીએ તો 2012માં શરૂ કર્યું હતું. અને હાલમાં જ મૈત્રી અને ભારતીય સંશોધન કેન્દ્ર કાર્યરત છે. દક્ષિણ ગંગોત્રી બંધ છે, હવે મૈત્રી પર બંધ કરવાના છે, અને જે મૈત્રી 2 અને ભારતીય બંને ચાલુ રહેશે. જ્યારે મિત્ર એટલે કે મૈત્રીની વાત કરીએ તો જેને 1989માં શરૂ કર્યું હતું એ બંધ થઈ જવાનું છે, તો એના વિશે માહિતી લઈ લઈએ. મૈત્રી સંશોધન કેન્દ્ર 1989માં બનાવવામાં આવ્યું હતું, હવે તે જૂનું છે, તેને નવું સંશોધન કેન્દ્ર બનાવવાની જરૂર બન્યું છે. અને મૈત્રી આર્કટિક એટલે કે એન્ટાર્કટિકામાં ભારતનું બીજું કાયમી સંશોધન સ્ટેશન છે, જેનું બાંધકામ વર્ષ 1989માં પૂર્ણ થયું હતું અને એનું ઉદ્ઘાટન ત્યારે જ થયું હતું. તે તો કે સિરમાર્ક એસોસીસ નામના જે ખડકાળ પહાડ વિસ્તાર પર આવેલું છે, અને મૈત્રીની આસપાસ મીઠા પાણીનું સરોવર છે અથવા તો તળાવ છે, એને તો કે પ્રિયદર્શિની તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના નામ આપેલું છે. અને ભારતમાં જો એન્ટાર્કટિકામાં છે તો આર્કટિકમાં હે, તો આર્કટિકમાં ભારત પાસે એક સંશોધન કેન્દ્ર છે હિમાદ્રી, જે 2008માં શરૂ કર્યું હતું. તો આ એન્ટાર્કટિકાના અને આર્કટિકના બંનેના કેન્દ્રો યાદ રાખવા, સંશોધન કેન્દ્ર. ત્યારબાદ આવા જ ભારતના લક્ષ્ય જોઈ લઈએ થોડાક. તો ભારત મેલેરિયા મુક્ત બનવાનું લક્ષ્ય 2030નું છે. ભારતે ટીબી મુક્ત બનવાનું લક્ષ્ય 2025નું છે. ભારત માટે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસિલ કરવાનું લક્ષ્ય 2070નું છે. ભારત માટે ઉર્જા સ્વાતંત્ર્ય બનવાનું લક્ષ્ય 2047નું છે. ભારત સ્પેસ પર જે સ્ટેશન બનાવી રહ્યું છે એનું લક્ષ્ય 2035નું છે. અને મનુષ્યને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય 2040નું છે. તો યાદ રાખવા લક્ષ્યો પર ભારતના. ત્યારબાદ ગર્ભાસ્થય સંભાળ માટે કયા રાજ્યએ સર્જન એપ્લિકેશન લોન્ચ કર્યું છે? તો પંજાબ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એપ્લિકેશન. તો ગર્ભાસ્થયની સંભાળ માટે પંજાબે એપ્લિકેશન લોન્ચ કર્યું છે, એનું નામ ખાસ યાદ રાખવું, સિટીઝન છે. અને પંજાબે આરોગ્ય પ્રધાન છે ડૉક્ટર બલબીરસિંહ મંગળવારે જે સગર્ભા અથવા તો બાળકો પ્રસ્તુતિ પછીના સમયગાળા દરમિયાન જે વ્યાપક સહાય માટે આરોગ્ય સંભાળ પ્રદાનને ડિજિટલ સાધનના સર્જ કરી માતૃત્વ અને નવજાત શિશુઓની સંભાળ માટે વધારાના હેતુથી સર્જની જે નામનું એપ્લિકેશન લોન્ચ કર્યું છે. એ આખા પંજાબને કવર કરી લે વગેરે એન્ટ્રી બધી આમાં કરવાની, તો યાદ રાખવી આ માહિતી પર. પંજાબની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે. સીએમ તો કે ભગવત માન છે. રાજ્યપાલ ગુલાબચંદ્ર કટારિયા. તો ખાસ કરીને પંજાબ વિશે એટલી માહિતી યાદ રાખવાની. ત્યારબાદ ભારતનું ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન 2019ની તુલનામાં 2020માં વધ્યું કે ઘટ્યું? તો ભારતનું ઘટ્યું છે, 7.93% જેટલું ઘટ્યું છે, તો સારી વાત કહેવાય. પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ ગ્રીન હાઉસ ગેસ કેને કહેવાય. તો કે પૃથ્વી પર જે સૂર્યના કિરણો આવે અને અહીંયા જ પડ્યા રહે, એટલે કે પરાવર્તન ન થાય, જેના લીધે અહીંનું વાતાવરણ તાપમાન વધે, એને ગ્રીન હાઉસ ગેસ કહેવામાં આવે છે. વગેરે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે તમે ભણતા જશો. તો ભારતનું ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન 2019ની તુલનામાં 2020માં 7.93% ઘટ્યું છે. અને 30 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જે આ રિપોર્ટ જણાવ્યો, અને ચોથી દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ બહાર પાડ્યો. એમાં જણાવ્યું છે 2020માં ભારતે કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં 2019ની સરખામણીમાં 7.93%નો ઘટાડો કર્યો, જ્યારે તેની જે જીડીપી ઉત્સર્જન તીવ્રતા 2005થી 2020 વચ્ચે 36%નો ઘટાડો કરી ચૂક્યું છે. અને યુએન ક્લાઇમેટ ચેન્જ ઓફિસરે સબમિટ કરવામાં આવેલા નવા ડેટા અનુસાર આ માહિતી જણાવી રહ્યો છું. તો એ પણ યાદ રાખવું કેટલું ઘટ્યું. ઓલરાઉન્ડર ટકા યાદ રાખવા તોય નકર ઘટ્યું એટલું ખાલી યાદ રાખવું. ત્યારબાદ યુનાઇટેડ ફ્રેમવર્ક કન્વેન્શન ટુ ક્લાઇમેટ ચેન્જે આ રિપોર્ટ બહાર પાડ્યો છે, જેની રચના તો કે 1992માં જે હસ્તાક્ષર કર્યા હતા પર્યાવરણ અને વિકાસ પર યુએન કોન્ફરન્સ રિયો ડી જાનેરોમાં ભરાણી હતી. એના માનમાં એટલે કે ટૂંકમાં એ ભરાણી હતી ને કોન્ફરન્સ, એમાંથી આની રચના થઈ હતી, જે 21 માર્ચ 1994માં અમલ આવ્યો હતો. મુખ્ય મથક બોન જર્મનીમાં છે, અને કોપ જે પહેલી વહેલી 1995માં એ બર્લિન જર્મનીમાં જ ભરાણી હતી. જ્યારે સેલિકોપ 29 બાકુ ઉઝબેકિસ્તાનમાં, અને થનારી જે બેઠક છે કોપ 30ની એ બ્રાઝિલમાં ભરાવાની છે. તો ખાસ કરીને અપગ્રેડ માહિતી સાથે યાદ રાખવું યુએન ફ્રેમવર્ક કન્વેન્શનને. ત્યારબાદ વિશ્વનું પ્રથમ ઉર્જા સાક્ષર શહેર બનવા માટે 100 દિવસીય મિશન કયા શહેરે આ મિશન શરૂ કર્યું છે? તો ઇન્દોર દ્વારા આને શરૂ કરવામાં આવ્યું છે.
તો વિશ્વનું પ્રથમ ઉર્જા સાક્ષર શહેર બનવા માટે 100 દિવસીય મિશન શરૂ કર્યું ઇન્દોર દ્વારા. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક પરિવર્તનશીલ ઝુંબેશ શરૂ થઈ, જેનો હેતુ શહેરમાં વિશ્વના પ્રથમ ઉર્જા સાક્ષર સમુદાય તરીકે સ્થાપિત કરવું છે. અને અધિકારીઓએ જાહેરાત કરી કે ઇન્દોર ક્લાઇમેટ મિશન એટલે કે જલવાયુ પરીક્ષણ મિશન જે તરીકે ઓળખાતી આ પહેલ આશરે 3.5 મિલિયન રહેવાસીઓને તેમની દૈનિક પ્રવૃત્તિમાં ફેરફાર દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પ્રયાસો કરશે. અને આ વિશ્વનું પ્રથમ ઉર્જા સાક્ષર શહેર બનવા માટે જઈ રહ્યું છે. ઇન્દોર ક્લાઇમેટ જે મિશન છે એ શહેરોની માસિક વીજળી વપરાશ 7%થી 10% સુધી ઘટાડવામાં મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. આના લીધે આ મિશન અંતર્ગત તો ખાસ કરીને યાદ રાખવું, આ મિશન ઇન્દોર દ્વારા શરૂ કરવામાં આવ્યું. જ્યારે ઇન્દોરના થોડાક પોઈન્ટો જોઈ લઈએ તો સૌથી સ્વસ્થ શહેર ઇન્દોર જ છે. બીજા નંબર ઉપર કોણ હતું, અથવા તો પહેલા નંબર ઉપર આની સાથે કોણ હતું? ઇન્દોરમાં 1 જાન્યુઆરી 2025થી ભીખ માગવામાં ગુનો ગણાયો હતો, એ પણ જોયું હતું. ઇન્દોર દેશનું પ્રથમ વોટર પ્લસ સર્ટિફાઈડ શહેર બન્યું હતું. ટ્રાફિક નિયંત્રણમાં રોબોટનો ઉપયોગ કરનાર પ્રથમ શહેર ઇન્દોર બન્યું હતું. ઇન્દોર ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ લાગુ કરનાર ભારતનું પહેલું શહેર બન્યું હતું. ઇન્દોર જે ભારતનું પ્રથમ વિશ્વનું બીજું પાઇડર મ્યુઝિયમ શરૂ કર્યું હતું ઇન્દોરે. અને 2023માં 17મી પ્રવાસી ભારતીય પરિષદ યોજાઈ હતી ઇન્દોર ખાતે. તો 18મો પ્રવાસી ભારતીય દિવસ પરિષદ ક્યાં યોજાવાની છે કોમેન્ટ કરી દો. જ્યારે ઇન્દોર એશિયાનું સૌથી મોટું સીએનજી પ્લાન્ટ પણ બનાવ્યું હતું, તો સીએનજીનું ફૂલ ફોર્મ પર કોમેન્ટ કરી દઉં. અને ઇન્દોરે જે પાતાલ પાણી રેલવે સ્ટેશનનું નામ બદલી આદિજી પ્રાતિક તાતિયા ભીલના નામ ઉપર રાખ્યું હતું. અને ઇન્દોરે લતા મંગેશકરના નામ ઉપર મ્યુઝિક એકેડેમી અને મ્યુઝિક બનાવી રહ્યું છે. તો ખાસ કરીને ઇન્દોર એટલું બધી ચર્ચામાં છે અને ચર્ચામાં જ હોય, તો આ માહિતી ઇન્દોર વિશે યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.